એક વ્યક્તિએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે 20 વર્ષની રૂબીનાની હત્યા તેના માતા પિતાએ જ કરી છે અને રાતોરાત કબ્રસ્તાનમાં દફનાવી દીધી છે. પોલીસ પણ ચોંકી ગઈ. આ કોલ બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કબરમાંથી રૂબીનાનું લાશ બહાર કાઢવાનું કામ શરૂ થયું. બાદમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાશને પીએમ માટે મોકલાઈ અને આ તરફ માતા પિતાની આકરી પૂછપરછ શરૂ થઈ. તેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે માતા પિતાએ અન્ય 2 લોકો સાથે મળીને રૂબીનાને મારી નાખી. કારણ એટલું જ હતું કે ગામમાં કોઈ સાથે પ્રેમ સંબંધ હતા. આ ચોંકાવનારી ઘટના છે બિહારના દાઉદનગર ગામની, જ્યાં માતા પિતાએ 20 વર્ષની રૂબીનાને નિર્દયતાથી મારી અને તે દરમિયાન રૂબીનાનું મોત થઈ ગયું. જ્યારે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી કાઢવામાં આવી ત્યારે તેના પગ ઉપર ઈજાના નિશાન પણ હતા. પોલીસે સમગ્ર ઘટના બાદ રસીદા ખાતુન અને લતીફ અંસારીને જેલ હવાલે કર્યા છે. એટલું જ નહીં, લાશની દફનવિધિ વખતે 23 લોકોની હાજરી હતી અને આ તમામ વિરુદ્ધ પણ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે. હાલ આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં ચર્ચા જગાવી છે.